સહિત ઉપરવાસમાં ગઈકાલ રાતથી થઈ રહેલા અવિરત વરસાદને પગલે રાંદેર અને સિંગણપુરને જોડતો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે। પાણીનું સ્તર 6 ફૂટની સપાટીએ પહોંચતા હાલ કોઝવે વાહન વ્યવહાર માટે મહાનગરપાલિકા દ્વારા બંધ કરાયો છે। શહેરમાં સતત વરસાદને કારણે એસએમસી કમિશનર શ્રી શાલિની અગ્રવાલ દ્વારા આઈસીસીસી ખાતેથી સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી રહી છે। સુરત શહેર અને જિલ્લામાં આભ ફાટી નીકળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। 2 કલાકમાં જ 5.5 ઇંચ વરસાદથી સુરત જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નોંધનીય છે કે સુરત શહેરમાં સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 5.67 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદના કારણે સુરતની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે। સુરત શહેરના તમામ વિસ્તારોમાં ઘૂંટણથી કેડસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા। સુરત શહેરમાં કોઝવે ઓવરફ્લો થતાં તેને પણ બંધ કરવાની જરૂર પડી હતી। સુરત શહેરના અનેક માર્કેટોમાં પાણી થઈ ગયા છે। સુરતના અડાજણ વિસ્તાર, રાંદેર વિસ્તારમાં પણ સમગ્રમય જળમગ્ન બની ગયું છે। સુરતની અનેક રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। પૂણા વિસ્તારની અર્ચના સ્કૂલ નજીક પાણી ભરાતા આ વિસ્તારનો રસ્તો બ્લોક થઈ ગયો છે। અડાજણના એલપી સવાણી સર્કલ નજીક કેનાલ રોડ પર પાણી ભરાયા છે। પેડ રોડ ખાતે આવેલી ધર્મનંદન ચોક ખાતે રસ્તા પર જ નદી ધસી આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતના અથવા લાઇન્સ, બાલે પોઈન્ટ, રાંદેર, અડાજણ, પાલ અથવા વિસ્તારો જળમગ્ન થતાં જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે શાળાઓમાં જાહેર રજા કરી દેવાઈ છે। સુરતના કામરેજ 4 રસ્તા પર પણ પાણી ભરાયા છે। નેશનલ હાઈવે પરના સર્વિસ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી હતી। સ્થાનિકો અહીં દર વર્ષે પાણીના ભરાવાથી પરેશાન રહે છે। અહીં દર વર્ષે સર્વિસ રોડ પર પાણી ભરાય છે। સુરતના અડાજણ, પાલ, રાંદેર સહિતના વિસ્તારો પણ પાણી થયા છે। કૃષ્ણનગર રોડ પર વરસાદી પાણી ભરાયા છે। વેડ, ડભોલી, ડુમ્મસ પર પણ જળબંબાકાર છે। રાંદેર વિસ્તારના માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સુરતના કતાર ગામમાં પણ ભારે વરસાદ આફતરૂપ બન્યો છે। ધનમોરા 4 રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કતાર ગામમાં 4 રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે। સુરતના જળ ભરાવે સુરતના પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી દીધી છે। સુરત મહાનગરપાલિકાના દાવાનું વરસાદમાં ધોવાણ થઈ ગયું છે। માત્ર 2 કલાકમાં જ 5.5 ઇંચ વરસાદે સુરતની ડ્રેનેજ સિસ્ટમ અને પ્રી-મોન્સૂન પ્લાન પર અનેક સવાલો ઊભા કર્યા છે। સુરતના મોટા ભાગના રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે। આજની વર્તમાન સ્થિતિ પાછલા વર્ષો જેવી જ જણાઈ રહી છે। વરસાદને કારણે કતાર ગામ, સિંગણપુર 4 રસ્તા, વરાછા, ઉધના 3 રસ્તા અને પાંડેસરાના કેટલાક વિસ્તારો જળમગ્ન થતાં સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।